Praise the Lord. Hallelujah. Good morning. નવી સવારના અભિનંદન અને નવા માસના પણ અભિનંદન. હાલેલુયા. ગયા માસમાં આપણે રાતે સૂઈ ગયા હતા નહીં, અને નવા માસમાં નવી સવારમાં તમારા ને મારા અને મારા ને તમારા ઈશ્વરે તમને ને મને જીવતાઓની ભૂમિ પર ઉઠાડ્યા છે, રાખ્યા છે. જીવતાઓની ભૂમિ પર આપણને ગણ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગયા માસમાં ઉત્પત્તિ 29 અને 32 પ્રમાણે યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે નહીં, અને તેમણે આપણું દુઃખ, દર્દ, મુશ્કેલીઓ, તકલીફો બધું જ જોયું. આત્મિક રીતે પણ આપણને આશીર્વાદિત કર્યા. બલકે હું કહીશ કે આપણને નાશમાં જતા બચાવી લીધા, આપણને ખોટા માર્ગ પર જતા રોકી લીધા. દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં ખરાબ કરવાથી રોકી લીધા. તેમના સેવિકાઓ દ્વારા, તેમના વચનો દ્વારા તેમણે ડગલે ને પગલે તમારી અને મારી સાથે વાત કરી, આપણી સંભાળ લીધી, આપણી કાળજી લીધી. અને જેમ એક માતા પોતાના બાળકનું જતન કરે છે, તેમ તેઓએ આપણી સંભાળ લીધી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે નવી સવારમાં પણ જ્યારે તમે અને હું પ્રભુની આગળ નમ્યા છે, ત્યારે કદાચિત ઘણા પ્રશ્નો હશે, મુશ્કેલીઓ હશે. કદાચ એના એ જ દુઃખો રિપીટ થતા હશે, એની એ જ બાબતો રિપીટ થતી હશે. જાણે જૂના ઘા ભરાયા નથી અને નવા ઘા વાગ્યા છે, એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. પણ વાલા મિત્રો, જેમ ગયા માસમાં તેમણે આપણી સંભાળ લીધી છે, આપણી કાળજી લીધી છે, આપણી ચિંતાઓ દૂર કરી છે, આપણી જરૂરિયાતો પૂરી પાડી છે, તેમજ જસ્ટ એઝ વે ઉસી तरह से તેઓ આજે પણ, હમણાં પણ, અત્યારે પણ તમારી અને મારી સાથે છે. ગયા માસમાં જેમ વચનો દ્વારા તેમણે વાત કરી, કોઈ આપણી કદર કરી કે ના કરી, તેમણે આપણી કદર કરી. કોઈ આપણી તરફ જોયું કે ના જોયું, પણ પિતાના વાલા દીકરાએ બહુ પ્રેમ ભરી દ્રષ્ટિથી, બહુ જ હેતથી તમને ને મને જોયા. અને આ માસમાં પણ યશાયા 41 અને 13 પ્રમાણે તેઓ કહે છે કે તું બીસ નહીં, ડુ નોટ ફિયર, હું તને સહાય કરીશ. પ્રભુનું વચન કહે છે, કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીસ નહીં, હું તને સહાય કરીશ. For I, the Lord thy God, will hold thy right hand, saying unto thee, fear not, I will help you, I will help thee. क्योंकि मैं तेरा परमेश्वर यहोवा तेरा दाहिना हाथ पकड़ कर कहूंगा, मत डर, मैं तेरी सहायता करूंगा.
ત્રણ જુદી જુદી ભાષાઓમાં પ્રભુ તમારી અને મારી સાથે વાત કરે છે, બોલે છે. અને વિશ્વાસ કરનારાઓને માટે આજે પણ પ્રભુ કહે છે, તો બીસ નહીં, ડુ નોટ ફિયર, હું તને સહાય કરીશ. અને જેમ ગીત શાસ્ત્ર 121 આપણે વાંચીએ છીએ કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ અને મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ અને પૃથ્વી બનાવ્યા છે તેમના તરફથી મને સહાય મળશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજે એ જ ઈશ્વર છે, હાલેલુયા, જેમના એકના એક દીકરા પ્રભુ ઈસુના લોહીમાં તમે અને હું ખરીદાયેલા છે. હાલેલુયા. અને તેમના પવિત્ર આત્મા પિતા, હા, સંબોધક પિતા, તેમણે સદાને માટે મારી અને તમારી સાથે રહેવાને માટે મોકલી આપ્યા છે. તેઓ આપણી સાથે છે. હાલેલુયા. ટ્રિનિટી ગોડ, પિતામાં તમે અને વિશ્વાસ કરનાર તમારા બાળકો આજે સવારમાં, નવા માસની પ્રથમ સવારમાં, પહોરમાં આપણે તેમની કૃપાથી ભરેલા છે, તેમની સમક્ષ આપણે નમેલા છે, તેમના સામર્થ્યથી ભરપૂર છે. અને માટે બીએ નહીં, જેમ ગયા માસમાં ખચિત તેમણે તમારું અને મારું કષ્ટ જોયું છે, એ માસમાં પણ તેઓ તમારી અને મારી સાથે છે અને કહે છે, મારા દીકરા, મારી દીકરી, ઓ મારા દીકરા, ઓ મારી દીકરી, તું બીસ નહીં, હું તને સહાય કરીશ. હાલેલુયા. મનમાં ગભરાઈ ગયા છો, ડરી ગયા છો, શું થશે, કેમનું થશે, કેવી રીતના થશે? તમારી ને મારી પાસે કોઈ જવાબ નથી, પણ બીએ નહીં, ઉત્તર આપણા પ્રભુ આપશે. ગોડ વિલ આન્સર. પ્રભુ તમારા અને મારા માટે ઊભા થશે, જવાબ આપશે. હિંમત રાખો. હાલેલુયા. બીહો નહીં, ગભરાશો નહીં, કેમ કે હમણાં અત્યારે આજે એ જ ઈશ્વરથી જેમણે ગયા માસમાં 31 દિવસ સુધી તમારી અને મારી સંભાળ લીધી છે, તમારી અને મારી રક્ષા કરી છે, અને તમારા અને મારા પર તેમણે મોટી દયાને કૃપા કરી છે. જેમ તેઓ મૂસાની સાથે હતા, જેમ પુરાતન કાળના પ્રબોધકોની સાથે હતા, જેમ તેઓ તેમના શિષ્યોની સાથે હતા, એમ આજે પણ, હમણાં પણ, અત્યારે પણ તેઓ તમારી અને મારી સાથે છે. હાલેલુયા. તેઓ તમારી અને મારી વશમાં છે. હાલેલુયા. અને પ્રભુ એમની ખાતરી કરાવતા તમને હમણાં જ તેમનો નવો અને તાજો સ્પર્શ આપો. હમણાં જ રાઈટ નાવ તમને નવો અને તાજો સ્પર્શ આપો. પવિત્ર આત્માનો સ્પર્શ આપો. પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો. નવો અભિષેક આપો અને તમારો શોક, તમારું દુઃખ દૂર થઈ જાઓ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાય નહીં. તેઓ સહાય કરનાર ઈશ્વર આપણી સાથે છે, અને આનંદ સાથે આજે પણ, હમણાં પણ, અત્યારે પણ આપણે આગળ વધીએ. અને જુઓ, ગયા માસની જેમ આ માસમાં પણ તેઓ તમને અને મને નવા આશીર્વાદોથી ભરી દેશે. હાલેલુયા. કોઈ પણ સારા માનાની તેઓ તમને કે મને અછત પડવા દેશે નહીં, કેમ કે તેમનું વચન છે, તેમના વાલા બાળકો ઊંઘતા હોય તો પણ તેઓ તેમને સારા દાન આપી જાણે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુની આરાધના કરતા આજની સુંદર સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા બાબા, તમારા ચરણોમાં નમી જઈએ છીએ. તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા. ઓ પ્રભુઓના પ્રભુ અને
રાજાઓના રાજા. થેન્ક યુ પ્રભુ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને અમે તમારી પુષ્કળ સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ ચરણો સુધી નમી જતા આભાર સુધી ચડાવીએ છીએ પ્રભુ. આભાર સુધીના અર્પણો તમને ચડાવીએ છીએ, કેમ કે અમે જાણીએ છીએ પ્રભુ આજની સવારે જોવી અમારા માટે કોઈ પણ રીતે પોસિબલ ન હતું. હા પ્રભુ, અમારા એવા અત્યાર સુધીના કોઈ કામ નથી. હા પ્રભુ, અત્યાર સુધીમાં મારે એવા કોઈ કામ નથી. અત્યાર સુધી અમારા એવા કોઈ કામો નથી કે જેને તમે લક્ષ્યમાં લો, પણ આ તો તમારી નરી દયા છે, નરી કૃપા છે, નરી કરુણા છે. અને પ્રભુ અમે તમને ધન્યવાદના અર્પણો ચઢાવતા પ્રભુ તમને થેન્ક યુ કહેતા તમારી આગળ નમી જઈએ છીએ. અમે અમારા જીવનને પ્રભુ તમારા ચરણોમાં મૂકીએ છીએ પ્રભુ. જેમ ગયા માસમાં તમે અમારી સાથે હતા, એમ જ પ્રભુ આ માસમાં પણ તમે અમારી સાથે રહો, તમે અમારી સહાય કરો, તમે અમને મદદ કરો. અને જેમ અમારું વચન છે પ્રભુ યશાયા 41:13, કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીસ નહીં, હું તને સહાય કરીશ. અને પ્રભુ એમ જ પ્રભુ તમારી સહાય અને મદદથી પ્રભુ આજથી રોજે રોજ દરેક દિવસ, દરેક પળ, દરેક ક્ષણે તમે અમને સહાય કરો, મદદ કરો, અમારી બીક તમે દૂર કરો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો, અમને મજબૂત કરો, અમને ઠઠાર રાખો. અને પ્રભુ દરેક સંજોગોમાં પ્રભુ અમે તમને મહિમા આપીએ એવું જીવન જીવીએ અને દરેક સમયે પ્રભુ પિતા અમારા જીવનો દ્વારા તમને મહિમા મળે અને દરેક ખરાબ બાબતોની અમારા જીવનોમાં હાર થાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ આજના દિવસની અમારા બધાની જરૂરિયાતો પૂરી કરજો. નવો માસ છે પ્રભુ, નવી જરૂરિયાતો છે. ગયા માસની જરૂરિયાતો પણ પ્રભુ હજી પરિપૂર્ણ થઈ નથી અને પ્રભુ ઘણી એવી બાબતો છે કે જે આ માસમાં પણ અમારા માટે નવી તથા અઘરી છે, પણ પ્રભુ અમારા માટે બનવી એ બહુ જરૂરી છે. અમારા હકમાં, અમારા કુટુંબમાં, અમારા પરિવારમાં, બાળકોના જીવનમાં એ બધી બાબતો જરૂરી છે. ત્યારે સર્વ પ્રકારની જરૂરિયાતો અમે તમારા ચરણોમાં મૂકી દઈએ છીએ પ્રભુ. કોઈક એવા આશીર્વાદો પ્રભુ પિતા જે હજી સુધી અમારે જેની જરૂર છે અમને મળ્યા નથી, જેને માટે પ્રભુ અમે રાત અને દિવસ તમને અરજ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. એક યા બીજી રીતે પ્રભુ અમે આશીર્વાદો મેળવવા માટે પ્રભુ તમને વિનંતી કરીએ છીએ પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ, અમે તમને સહાય કરીએ છીએ પ્રભુ. દયા કરો પ્રભુ. એ આશીર્વાદો જેની જરૂર છે તેનાથી તમારા બાળકોને તમે વૈશિષ્ટ કરો પ્રભુ. તેમના શરીરોને તમે મજબૂત કરો, સારો રોજગાર આપો પ્રભુ પિતા. તેમની મહેનત આશીર્વાદિત થાય પ્રભુ પિતા, તેમનો બિઝનેસ આશીર્વાદિત થાય, તેમની જોબ આશીર્વાદિત થાય, તેમની સેવાઓ આશીર્વાદિત થાય પ્રભુ. અને પ્રભુ કોઈ પણ સારા વાનાની હવે ઉણપ ન રહે એવું તમે થવા દો. તમારા બાળકોને તમે સાજા ભલા તંદુરસ્ત કરજો પ્રભુ પિતા. અને તમામ તેમના દુઃખોને દૂર કરજો, તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલજો પ્રભુ. તેમના પર જે કંઈ જોખમો છે, જે કંઈ મુશ્કેલીઓ છે પ્રભુ, જે સતાવનારા છે પ્રભુ પિતા, નાના મોટા કોર્ટ કેસ, FIR અને પ્રભુ જેઓ કારાવાસમાં છે, આ સગડાઓ પર તમારી મોટી દયા અને કૃપા અને કરુણા રાખો. તમે એમને બચાવી લો. તમામ પ્રકારના રોગો જે તેમના ઘરમાં છે, તેમના શરીરમાં છે, તેમના જીવનમાં છે, તેમના વહાલાઓમાં છે પ્રભુ, એ સર્વ પ્રકારના રોગ તમે દૂર કરજો. જેઓ પ્રભુ અશક્ય રીતે પ્રભુ તમારા ઉપર પ્રભુ વિશ્વાસ કરી રહ્યા છે પ્રભુ, અશક્ય બીમારીઓમાંથી સાજાપણું પામવાને માટે કોઈ સહાય વગર, કોઈ મદદ વગર, કોઈ કેરટેકર વગર પ્રભુ તેઓની આશા તમે બનજો, તેમના બેલી તમે બનજો. અને પ્રભુ એવા લોકો કે જેમને પ્રભુ ના દવાના પૈસા છે, ના બિલ ભરવાના છે, ના કોઈ હોસ્પિટલ લઈ જનાર છે પ્રભુ, એવા લોકો માટે પ્રભુ અમે ખાસ મધ્યસ્થતા કરીએ છીએ કે તેઓ સાજા થાય પ્રભુ પિતા. હા પ્રભુ
તમારા બાળકોના જે કંઈ નાના મોટા આયોજનો છે એને આશીર્વાદિત કરો, વિદેશ માટેના પણ રસ્તા ખુલ્લા કરો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામોને દૂર કરો, 2 મકાનો વેચાય પ્રભુ પિતા, લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે, વિદેશ જવાને માટે પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, અલગ અલગ દેશ વિદેશમાં પાતી પરીક્ષામાં તમે તેમને પાસ કરો પ્રભુ. વિધરો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે રહો પ્રભુ. ઘણા બધા લોકોને પ્રભુ આજે અમે તમારું નામ આપી શકીએ માટે અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો. સેવાનો સ્ત્રોત પ્રભુ તમે બનજો, અને પ્રભુ અમારો જે કંઈ પ્રભુ મીડિયા દ્વારા સ્ત્રોત છે તમારી સેવા કરવાનો, એ સ્ત્રોતને તમે આશીર્વાદિત કરો. છેલ્લી બાબત જે તમારી પાસે માંગી છે એ પૂરી પાડો. અમારા સતાવનારાના મન બદલો, અમારા બંધ દરવાજા ખુલ્લા કરો, નવા નવા આશીર્વાદોથી ભરી દો, અને જે કંઈ જરૂરિયાતો અમારી સામે ઊભી છે પ્રભુ, સેવાના માટે, કુટુંબ માટે, ઘર માટે, અમારા અંગત જીવનના માટે, એ સર્વ જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. અત્યાર સુધી થયેલા પાપોને માફ કરજો, અને આમ જ પ્રભુ આજથી આખો માસ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, કાળજી લેજો, મારા નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો, અને સાચે આભાર માની તેડી લેજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.